શું 2-3 વધુ બ્લાસ્ટ થશે પછી જાગશે સરકાર? એક કારના 4 માલિક બદલાઈ જાય છે, પરંતુ કાગળ પર જૂના માલિક જ રહે છે. લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે દિલ્હી હાઈકોર્ટ લાલધૂમ. હાઈકોર્ટે સેકન્ડ હેન્ડ વાહનોના વેચાણ અને ટ્રાન્સફર અંગે દિલ્હી સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ઘટનામાં સેકન્ડ હેન્ડ કારનો ઉપયોગ કરાયો હતો, પણ માલિક કેમ બદલાયા નહીં? આ સવાલ હાઈકોર્ટે કર્યો છે. વપરાયેલા વાહનોના બજારમાં નિયમોનો અભાવ માત્ર વહીવટી ભૂલ નથી, પરંતુ ભારે સુરક્ષા માટે ગંભીર ખતરો પણ છે. એક કારના 4 વખત માલિક બદલાય છે, પરંતુ કાગળ પર માલિક જૂના જ રહે છે. તો પછી કોને જવાબદાર ઠેરવવા? શું 2 કે 3 વધુ બોમ્બ વિસ્ફોટ પછી જ સરકાર નિર્ણય લેશે? દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને આ મામલે વિગતવાર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આગળ કોઈ તારીખ અપાશે નહીં. આ કેસમાં આગામી સુનાવણી હવે જાન્યુઆરી 2026માં થશે. મિત્રો, આપનું આ બાબતે શું મંતવ્ય છે? કોમેન્ટ્સમાં જરૂર જણાવશો. નમસ્કાર, હું જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ ગુજરાત.